નમસ્કાર મિત્રો, મારું નામ ખેર પ્રતાપસિંહ બી. હું 2014ની સાલથી જેતખમ સિંહ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. હું જ્યારે આ શાળામાં હાજર થયો ત્યારે વિદ્યાર્થીઓની પાકી હાજરી જોઈ અને મનમાં અનેક વિચાર થતા કે આટલી ગેરહાજરી કેવી રીતના આવી છે. બીજા શિક્ષકોને મેં જ્યારે આ વિશે પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે સવારમાં આ બધા છોકરા છે એ મદ્રેસામાં પઢવા જાય છે અને સવારના 8થી લઈ 10:30 વાગ્યા સુધી મદ્રેસામાં જાય અને પાછા ઘરે જતા રહે છે. તેની સાથે તેના નાના ભાઈ બહેન પણ ઘરે જતા રહે છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે મેં એસએમસી તથા સ્ટાફ વચ્ચે સંતુલન કરી અને મિટિંગોનું આયોજન કર્યું અને છોકરાઓને પણ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓને રમતગમત પ્રત્યે ખૂબ જ સારો એવો રસ હતો. આને કારણે મેં સ્ટાફ મિટિંગ બોલાવી અને રમતગમત દ્વારા શિક્ષણ દરરોજ સાંજના 4 થી 5 1 કલાક બાળકોને રમતો રમાડવાનું નક્કી કર્યું. શરૂઆતમાં થોડાક દિવસ જોયું તો હાજરીનું પ્રમાણ છે એ વધવા લાગ્યું, એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો અને આ રમતોને અમે પરફેક્ટ સ્વરૂપે રમાડવા માટે થઈ અને આયોજનપૂર્વક સ્ટાફ મિટિંગ બોલાવી અને નક્કી કરવામાં આવ્યું કે દરરોજ જુદી જુદી રમતો છે એ રમાડવી. એમાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, ઘોડા ફેંક, કબડ્ડી, ખોખો, દોડ, આ બધી બાબતો, બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું અને દરેક શિક્ષકને તે રમતના કન્વીનર બનાવવામાં આવ્યા. પણ પ્રશ્ન એ હતો કે અમારી શાળામાં કોઈ સીપીએડ કે ડીપીએડ શિક્ષક ન હતા. બાળકોને નિયમપૂર્વક તેમજ વ્યવસ્થિત રીતે રમતો રમાડવી, કબડ્ડી, ખોખો, દોડ, આ બધી અમારા માટે એક યક્ષ પ્રશ્ન હતો. ત્યારે સ્ટાફ મિટિંગમાં આ પ્રશ્નની રજૂઆત કરી ત્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા અમારી શાળામાં સુરા આઈકે સાહેબ કે જેઓ સામાજિક વિજ્ઞાન વિષય લે છે, તેમણે સામે ચાલી અને કોચ તરીકેની ભૂમિકા નિભાવવાની જવાબદારી સ્વીકારી લીધી અને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી સાહેબશ્રીએ રિસેસ, રજા કે બીજા કોઈ દિવસોની ગણકાર કર્યા વગર સતત અને સતત બાળકોને પ્રેક્ટિસ કરાવતા ગયા, જેના પરિણામે અમે શાળામાં વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ સારું એવું રાખી શક્યા તથા ખેલ મહાકુંભ તેમજ રમત ઉત્સવમાં ખૂબ જ સારો દેખાવ કરી શક્યા. મારી સાથે સાહેબ છે સુરા આઈકે સાહેબ. હું તમને વિનંતી કરું કે જેમણે કોચ તરીકેની ખૂબ સારી એવી ભૂમિકા નિભાવી છે, તો આટલા સમયથી એ પ્રેક્ટિસ કરાવે છે, કેવી રીતના એને પ્રેક્ટિસ કરાવી, શું શું એને મુશ્કેલી પડી, આ બધી બાબતોની વિગતવાર ચર્ચા કરશે. સુરાઈ કહેશે. નમસ્કાર, મારું નામ ઇકબાલ સર સુરા છે. હું જેતખમ સિંહ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે તારીખ 21/6/2005થી ફરજ બજાવું છું. આ વિસ્તારનું નામ જેતખમ સિંહ વિસ્તાર છે. આ વિસ્તાર ઓજી વિસ્તારમાં આવેલ છે. આ વિસ્તાર માંગરોળ શહેરથી 3.6 કિલોમીટરના અંતરે આવેલ છે. જે આ વિસ્તાર જેતખમ તરીકે ઓળખાય છે. જે એટલે વિજય અને સ્તંભ, એ વિજયનો સ્તંભ આ વિસ્તારમાં આવેલો છે અને જે સ્તંભ એ અપ્રભંશ થયેલું આ નામ છે. આ વિસ્તારમાં લીલોતરી
પુષ્કળ પ્રમાણમાં આવેલી છે અને ઇતિહાસના પાનામાં આ વિસ્તાર લીલી નાગેર તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારમાં ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો નીડર, સાહસિક અને મહેનતુ પણ છે. પરંતુ સ્ત્રી અને પુરુષમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ તેમજ શિક્ષણની ભૂખ પણ ઓછી છે. આવી વિકટ પરિસ્થિતિમાં બાળકોની શાળામાં સતત અને નિયમિત હાજરી કેમ રહે તે એક ગંભીર પ્રશ્ન હતો. જ્યારથી શાળામાં આવ્યો ત્યારથી તેમાં ખાસ કરીને જે ગેરહાજરીનું પ્રમાણ વિદ્યાર્થીઓનું જોવા મળતું એ અનિયમિતતાનું હતું અને ઘણા બધા એવા વિકટ પ્રશ્નો છે એ આ વિસ્તારમાં, આ શાળામાં છે એ જોવા મળતા હતા. અને એમાંનો પણ ખાસ એક વિકટ પ્રશ્ન જો હોય તો એ હતો કે ઉપલા ધોરણમાં બાળકોની જે સંખ્યા પાકી ખૂબ જોવા મળતી. હવે આ પાકી સંખ્યાને નિયમિત કરવા માટે કરીને, નિશાળે સમયસર લાવવા માટે કરીને કેવા પ્રયત્નો કરવા, કેવા પ્રયત્નો હાથ ધરવા અને કેમાં સફળતા મળશે એ એક મોટો વિકટ પ્રશ્ન હતો. આવા સંજોગોમાં વિકટ પ્રશ્ન, બાળકોની શાળામાં સંપૂર્ણ હાજરી રહેશે કે કેમ, શાળાના બધા બાળકો નિયમિત કઈ રીતે થાય, શાળાના બાળકો શિસ્ત, સંયમી અને વિવેકી કેમ બને, શાળાના બાળકોમાં સહિષ્ણુતા, પ્રેમ ભાવના અને પ્રમાણિક કઈ રીતે બને, શાળાના બાળકો શિક્ષણ પ્રેમી, શાળા પ્રેમી કઈ રીતે બને, બાળકોમાં શિષ્ટાચાર, સદગુણો અને શાળાના પ્રત્યેની જે લાગણી છે એ કઈ રીતે જન્મે, કઈ રીતે ઉત્પન્ન થાય, એ એક વિકટ પ્રશ્ન હતો. બાળકોમાં મૂલ્ય શિક્ષણના પાઠોનું સિંચન કઈ રીતે થાય, બાળકો હોશે હોશે નિશાળે આવતા કેમ થાય, બાળકો અને શિક્ષકો વચ્ચે તાદાત્મ્યતા કઈ રીતે કેળવાય, શાળા એ બાળકો માટે સુંદર મજાનો બગીચો કઈ રીતે બને. આવા અનેકવિધ પ્રશ્નો છે એ આ વિસ્તારની અંદર હતા. હવે એ પ્રશ્નોનું સમાધાન કઈ રીતે કરવું એક મોટો પ્રશ્ન હતો. બાળકોની સતત અને નિયમિત હાજરી અનિવાર્ય છે. જો બાળક શાળામાં સ્થાયી થાય તો જ તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવી શકાય તેમ હતું. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સતત વાલી સંપર્ક, ડોર ટુ ડોર મુલાકાત, વારંવાર ફોન મોબાઈલ દ્વારા સંપર્ક, વાલી મીટિંગો, શિક્ષણ માટે જાગૃતિ સેમિનારો, અભિયાનો કરવા છતાં પણ શિક્ષણ પ્રત્યે અને શાળા પ્રત્યેનો પ્રેમ જોવા ન મળ્યો. આવી કપરી પરિસ્થિતિમાં એક સુંદર પંક્તિ યાદ આવી. જે સુંદર મજાના શબ્દોમાં આઈન્સ્ટાઈને કહ્યું છે કે બાળક એ કંઈ વાસણ નથી જેને ભરી કાઢીએ, એ તો એક જ્યોત છે જેને પેટાવવાની ખાસ જરૂર છે. આ જ્યોતને પેટાવવા ધીમે ધીમે એક ઉમદા વિચાર મનમાં આવ્યો. શાળાના બાળકોમાં રમત પ્રત્યે રસ, રુચિ અને વલણો કેળવવામાં આવ્યા. શાળામાં રમતગમતની વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી. બાળકોને સતત અને કાયમી ચોક્કસ સમયે કાયમી રમાડવામાં આવ્યા. વિવિધ રમતના નિયમો વિશે જાણકારી આપવામાં આવી. સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. શાળા મારફતે રમતગમતના ખૂટતા સાધનો છે એ વસાવવામાં આવ્યા, લેવામાં આવ્યા. શાળાના આચાર્ય પ્રતાપસર ખેર, એસએમસી સમિતિના સભ્યો તથા વાલીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમજ મેનેજર કમ કોચ ઇકબાલ સર સુરા અને રમતવીરોનું શાળા સમિતિ અને વાલીઓએ સન્માન કરવામાં આવ્યું. રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપ એ આવ્યું કે જે મોટા અને વિકટ પ્રશ્નો એ આપોઆપ નિરાકરણ થવા લાગ્યું. જોતજોતામાં બાળકો સમયસર અને નિયમિત ભણવા આવતા થયા. બાળકોને શિક્ષણની અને રમતની ભૂખ લાગવા લાગી. આ બધા પ્રયત્નો કરવા પછી
અને આ બધા પ્રયત્નોના અંતે શાળાને વિશિષ્ટ પ્રકારની સિદ્ધિઓ છે એ મળવા લાગી. એમાંની હું સિદ્ધિઓ વિશે વાત કરું છું. શાળાના બાળકો બાળ રમતો ઉત્સવ, શાળાકીય સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ જેવી અનેક હરીફાઈઓમાં શાનદાર અને સર્વોત્તમ અને પ્રશંસનીય દેખાવો કરવા લાગ્યા. શાળાના બાળકોએ સાંઘિક તેમજ વ્યક્તિગત રમતોમાં ભાગ લઈ ઉમદા પ્રદર્શન કર્યું. કુમાર કન્યા કબડ્ડી જેવી સાંઘિક રમતોમાં ભાગ લઈ તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર છેલ્લા 3 વર્ષથી જાળવી રાખી અને ચેમ્પિયન બન્યા. તેમજ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી અને રાજ્ય કક્ષાએ ભાગ લઈ સુંદર દેખાવો કર્યા. તેવી જ રીતે શાળાના બાળકોએ વ્યક્તિગત ઇવેન્ટ જેવી કે 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 600 મીટર, 800 મીટર, ઘોડા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ, યોગાસન તેમજ તરણ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પિયન વારંવાર બની રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે. તદુપરાંત શાળામાં વિવિધ વિદ્યાર્થીઓ તરણ સ્પર્ધામાં પણ ચેમ્પિયન બની અને રાજ્ય કક્ષાએ સુંદર મજાનો દેખાવ છે, ઉત્કૃષ્ટ દેખાવ છે એ કરેલ છે. ગૌરવની વાત એ છે મિત્રો, ગત ખેલ મહાકુંભમાં શાળાની વિદ્યાર્થીની યાસ્મીન મુશા કરુર જે અંડર 14 કન્યા કબડ્ડીમાં જે નેશનલ લેવલની ટીમની પસંદગી થઈ, એમાં અમારી શાળાની આ જે બાળા છે એમની પણ પસંદગી થઈ. શાળાનું, સમાજનું, તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ વધારેલ છે. એટલે કહેવાનું ટૂંકમાં મારે એ જ છે કે બાળકોને શાળામાં નિયમિત કરવા માટે, શાળામાં સમયસર આવવા માટે અમે જે આ પ્રયત્ન હાથ ધર્યો છે, રમતગમતનું જે ક્ષેત્ર છે એને વધુ મહત્વ અને પ્રોત્સાહન આપ્યું છે, એના ફળ સ્વરૂપે અમે બાળકોની હાજરી વ્યવસ્થિત પ્રમાણમાં કરી શક્યા અને એ હાજરીની સાથે સાથે પોતાનું જે શરીર સૌષ્ઠવ છે, શરીરની જે ટૂંકમાં પ્રેક્ટિસ છે, શરીર તંદુરસ્તી માટેનું જે એક કૌશલ્ય છે, એટલે કે જ્ઞાન સાથે ગમ્મત જે કૌશલ્યો છે એ પણ પોતાના જીવનમાં ઉપયોગી બન્યા. તો હું ટૂંકમાં હવે એટલું જ કહીશ કે જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ વસ્તુ પાછળ, કોઈ પણ ક્ષેત્રની અંદર જો આપણે ચોક્કસ પ્રકારના આપણે પ્રયત્ન કરશું, મહેનત કરશું તો 100% આપણને એમાં સફળતા મળશે. હું ઈશ્વર સાથે, કુદરત સાથે એવી અપેક્ષા રાખું કે ભવિષ્યમાં પણ આ જ વિસ્તારમાંથી રાજ્ય માટે કરીને અને દેશ માટે કરીને સારા રમતવીરો, સારા એથ્લેટિક્સ આ વિસ્તારમાંથી પસંદ થાય એવી શુભકામના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.